મયુર MBA કરીને દુબઈ ગયો હતો. બોગસ એકાઉન્ટન્ટથી 3 દિવસમાં 42 કરોડનું કર્યું ટ્રાન્ઝેક્શન. સુરતમાં હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ સફળતા મળી છે. આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે, જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાદવાણીનો દૂરનો મામા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે. મયુર ઇટાલિયાએ ઓગસ્ટ 2024થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને 30થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટ તેને 6 લાખ રૂપિયામાં આપ્યું હતું. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર 3 દિવસમાં 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુર ઇટાલિયાએ જ આપ્યું હતું. આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, RBL અને HDFC એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા છે. હાલ પોલીસે મયુરને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસની રિમાન્ડ લીધી છે, જેથી પૂછપરછ કરી શકાય છે કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા, કોની મદદથી ટ્રાન્સફર કર્યા અને પૈસાનો કઈ રીતે ઉપયોગ થતો હતો. સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ, જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે, એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનામાં જે 2 વ્યક્તિઓ પકડાયા હતા, ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મીત ખોખર, આ લોકોને 30 જેટલા કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા, અને એ દરેક એકાઉન્ટ દીઠ એને 6 થી 6.5 લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી. આ જે મયુર ઇટાલિયા છે, એણે પોતે MBA કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે. પોતે દુબઈ પણ 2 વાર જઈ આવ્યો છે, એવી માહિતી પોલીસને છે. અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ 265 કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે, કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય, એમાં અત્યાર સુધી 265 કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે. અને એ 265 કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે. સર, મયુર જે આરોપી છે 6 લાખ એ પોતે લેતો હતો, તો જે બેંક એકાઉન્ટ કીટ જેને ભાડે લેતો હતો તેને કેટલું કમિશન આપતો હતો? મયુર છે એ પોતે 6.5 લાખથી 6,80,000 જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ, અને એમાંથી 3 લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો, અને બાકીના પૈસા પોતે રાખતો હતો. એ દરેક વખતે વેરી થતું રહેતું. ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી, કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતું. સર, એકાઉન્ટ ઉપયોગ કેમાં લેતા હતા? સૌથી મહત્વનું આ જે કરંટ એકાઉન્ટ્સ છે એ અત્યારે જે અમને માહિતી છે એ મુજબ સાયબર ફ્રોડમાં વપરાતા હતા. એટલે કોઈને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા. ફોર એક્ઝામ્પલ, મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય એ કરંટ એકાઉન્ટમાં જતું, અને એ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર એ પૈસા આગળના અન્ય એકાઉન્ટ્સમાં જતા. એટલે આ એક વેબ જેવું છે, આખી એક જાળું છે કરોડિયાનું, અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ. એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ્સ જોડાયેલા પણ છે, અને દરેક એકાઉન્ટ્સ 2 થી 3 દિવસ વધુમાં વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું, અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા હતા. અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડની ફરિયાદો પણ થઈ છે, તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે. મયુરે જે બેંક એકાઉન્ટ ભાડે લીધા છે કોઈ સગા સંબંધીના છે? મયુરે પોતાના સંબંધીઓના પણ કેટલાક એકાઉન્ટ્સ લીધા છે, અને અનનોન લોકોના પણ, જે એના મિત્રો હતા એના થ્રુ અન્ય લોકોના પણ એકાઉન્ટ્સ